ધોરણ 12 પ્રકરણ 3 ના 17મા ભાગમાં આપણે વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથેનું વિચરણ જે આપણે આગલા લેક્ચરનો થિયરીનો વિડિયો હતો એના આપણે હવે એક્ઝામ્પલ અને આઈટીક્યુ મતલબ ઇનટેક્સ ક્વેશ્ચન લખાણ સંબંધી પ્રશ્નો જોઈશું। તો જો આઠમું ઉદાહરણ શું કહે છે, NaCl HCl અને NaAC ના લેમ્ડા ડિગ્રી m ના મૂલ્યો અનુક્રમે 126.4 425.9 અને 91.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ છે। તો HAC માટે લેમ્ડા ડિગ્રી m ગણો। હવે પહેલા તો એ સમજી લો, આ NaAC આ AC છે ને મિત્રો, એ એસિટેટ આયન માટે છે, CH3COO માઇનસ માટે, બરાબર। એટલે NaAC નો મતલબ થાય CH3COO Na, જ્યારે HAC નો મતલબ શું થશે? સ્વાભાવિક છે, H મૂકી દઈએ તો CH3COOH થશે। તો આ એસિટિક એસિડ છે અને આ સોડિયમ એસિટેટ છે। હવે આપણે આની લેમ્ડા ડિગ્રી m ગણવી છે, તો સીધી વસ્તુ છે, આપણે કાલે જ ચર્ચા કરી હતી કે કેવી રીતે ગણીશું। તો હું એમ કહી દઉં કે CH3 આના આયનો લેમ્ડા ડિગ્રી CH3COO માઇનસ વત્તા એની અંદર આનું હું ઉમેર દઈશ, Na પ્લસ ઉમેર દઉં એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય બનાવવા માટે, બરાબર। પછી વત્તા લેમ્ડા ડિગ્રી H પ્લસ, જેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય બનાવવા માટે શું ઉમેર દઉં હું? લેમ્ડા ડિગ્રી Cl માઇનસ ઉમેર દઉં, તો બરાબર મને શું મળશે? અને બીજું એને માઇનસ પાછા શું કરી નાખું? તો જે ઉમેર્યા હતા એને બાદ કરી નાખું, તો લેમ્ડા ડિગ્રી Na પ્લસ અને વત્તા લેમ્ડા ડિગ્રી Cl માઇનસ, તો બરાબર આ સરવાળો કરી નાખું તો શું બની ગયું? લેમ્ડા ડિગ્રી CH3COO Na વત્તા શું બની ગયું? લેમ્ડા ડિગ્રી HCl અને માઇનસ શું બની ગયું? લેમ્ડા ડિગ્રી NaCl। હવે જો બધાની વેલ્યુ આપેલી છે, જેમ કે લેમ્ડા ડિગ્રી NaAC મતલબ CH3COO Na ની વેલ્યુ કેટલી છે? તો 126.4, લેમ્ડા ડિગ્રી HCl અને લેમ્ડા ડિગ્રી NaAC ના મૂલ્યો, હા, લેમ્ડા ડિગ્રી NaAC નું મૂલ્ય કેટલું થશે? તો આ કાઢ નાખું, મેં ઊંધું લખ્યું, આવું બધું બાદ તમે કહેતા આવજો, હા। NaAC એટલે 91.0 થઈ જશે ને, એટલે કેટલા કરી નાખશું? 91.0 વત્તા HAC, તો HCl મતલબ કેટલું છે? તો 425.9 અને માઇનસ NaCl એટલે 126.4, બરાબર। એટલે એના ઉપરથી આપણને લેમ્ડા ડિગ્રી CH3COOH મળી જશે। ,4 વત્તા 425.9 અને માઇનસ 126.4 કેટલું મળશે? 390.9 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ છે આપણો જવાબ। હવે જો એક વસ્તુ સમજજો, આ જે દાખલો છે ને એ તમને MCQમાં પૂછાશે, મોટે ભાગે આ પ્રકારના દાખલાઓ MCQમાં આવશે, એટલે તમારે સીધું જોઈ લેવાનું છે। MCQમાં તમે સોલ્વ કઈ રીતે કરશો? તો જુઓ તમને કઈ કઈ વસ્તુ આપેલી છે, તો NaCl HCl અને NaAC આટલું આપેલું છે, જોજો NaCl HCl અને NaAC મતલબ CH3COO Na। આ રકમમાં હવે તમારે શું નિરીક્ષણ કરવાનું કે કોના આયનો બાકી બંનેમાં દેખાય છે? જેમ કે આ Na પ્લસ છે
તો આમાં દેખાય છે Cl માઇનસ છે, તો આમાંય દેખાય છે. તો Na નો આયન આમાં પણ છે ને Cl નો માઇનસ આમાં પણ છે. Cl નો આયન જો બીજામાં એવું નહીં થાય, જેમ કે H જો ક્યાંય નથી, Cl જો આમાં છે પણ આમાં નથી, છે ને. તો તમારે શું યાદ રાખવાનું, કોના આયનો બાકી બંનેમાં દેખાય છે? તો તમે કહેશો NaCl ના આયનો બાકી બંનેમાં દેખાય છે. તો બસ બાકી બંનેનું જે વેલ્યુની મૂલ્ય છે, જેમ કે આની છે 425.9 અને આનું છે 91.0, આ બંનેનો સરવાળો કરી નાખવાનો અને NaCl જે છે 126.4 એ બાદ કરી નાખવાનું, સીધો જવાબ. બરાબર, એટલે ડાયરેક્ટ જ તમે સરવાળો બાદબાકી કરી આ સ્ટેપથી જ સીધો જવાબ લાવી શકો છો. MCQમાં સીધું નિરીક્ષણ કરી નાખવાનું, જેના આયનો બંનેમાં દેખાતા હોય એને બાકીના બંનેનો સરવાળો કરીને બાદ કરી નાખવાનું. ક્લિયર? હવે આ શું કહે છે જુઓ, પાણી માટે લેમડા ડિગ્રી એમનું મૂલ્ય નક્કી કરવાનો માપ સૂચવો. આપણને ખબર છે કે પાણી નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. તો હવે સમજો, પાણી જે છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે પાણી માટે હું લખું છું લેમડા ડિગ્રી H2O. તો એ સમજો પાણી કોનું બનેલું છે? તો લેમડા ડિગ્રી H પ્લસ અને વત્તા લેમડા ડિગ્રી OH માઇનસ, આ બે આયનોનું બનેલું છે. તો હવે હું શું કરીશ, લેમડા ડિગ્રી H પ્લસમાં વત્તા લેમડા ડિગ્રી Cl માઇનસ ઉમેરી દઈશ અને વત્તા મતલબ પ્રબળ વિદ્યુત વિભાજ્ય બનાવવાનું છે ને, HCl બની ગયું, વત્તા આ જે લેમડા ડિગ્રી OH માઇનસ છે એમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય બનાવવા માટે પાછો હું લેમડા ડિગ્રી Na પ્લસ ઉમેરી દઈશ. K પ્લસ ઉમેરો તોય વાંધો નહીં, અહીંયા Br માઇનસ ઉમેરો તોય વાંધો નહીં. શું ઉમેર્યું? તો NaCl ઉમેર્યું, તો માઇનસ લેમડા ડિગ્રી Na પ્લસ અને વત્તા લેમડા ડિગ્રી Cl માઇનસ. જે ઉમેર્યા આયનો એને બાદ કરી નાખ્યા, તો બરાબર આ શું બન્યું જુઓ, તો લેમડા ડિગ્રી HCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય થઈ ગયો, વત્તા લેમડા ડિગ્રી NaOH પ્રબળ વિદ્યુત વિભાજ્ય થઈ ગયો અને માઇનસ લેમડા ડિગ્રી NaCl. સીધી વસ્તુ છે ને. તો બસ આનો હું સરવાળો કરીશ અને આના જે મૂલ્યો જે છે એનો સરવાળો કરીશ અને આની બાદબાકી કરીશ. બરાબર, તો આમ ઉપરોક્ત પ્રબળ વિદ્યુત વિભાજ્યના સરવાળા બાદબાકીને આધારે ના લેમડા ડિગ્રી એમ ના, બરાબર, પાણીનો લેમડા ડિગ્રી એમ નક્કી થઈ શકે. તો આ તો આ પ્રકારના MCQ ના પ્રશ્નો હતા. હવે જો થોડી ગણતરીવાળા આપણે પ્રશ્નો જોઈએ. ઉદાહરણનો 9મો શું કહે છે, 0.001028 મોલ પ્રતિ લીટર એસિટિક એસિડની વાહકતા 4.95 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. જો એસિટિક એસિડ માટે લેમડા ડિગ્રી એમ 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય તો તેનો વિયોજન અચળાંક ગણો. હવે સમજો, દાખલાનો પેલા ટ્રેક નક્કી કરી નાખીએ. તમને પૂછ્યું છે શું, તો વિયોજન અચળાંક ગણવાનું પૂછ્યું છે. વિયોજન અચળાંક મતલબ કે આલ્ફા. હવે એનું સૂત્ર શું, તો આલ્ફા સ્ક્વેર C છેદમાં 1 માઇનસ આલ્ફા. તો પહેલી વસ્તુ તમારી જોડે C છે તો યસ છે, આઈડ્યુ. તો હવે શું શોધવું પડે, આલ્ફા શોધવું પડે. આલ્ફા નથી તો આલ્ફા શેના ઉપરથી મળે, તો આલ્ફાની વેલ્યુ આપણને ખબર છે લેમડા એમ ના છેદમાં લેમડા ડિગ્રી એમ ઉપરથી મળે. લેમડા ડિગ્રી એમ છે તો યસ છે, પણ લેમડા એમ નથી. તો કે છે લેમડા એમ શેનાથી મળશે, તો કે 1000 ગુણ્યા K છેદમાં મોલારિટી ઉપરથી મળશે. ખબર પડી? એટલે સૌથી પહેલા આપણે લેમડા એમ શોધીશું, લેમડા એમ શોધ્યા પછી આલ્ફા શોધીશું અને પછી શું શોધીશું, કે આલ્ફા શોધીશું. તો પહેલા શું કરીએ, લેમડા એમ શોધીએ. તો જોઈ લેજો, સૂત્ર મૂકી દઈએ. લેમડા એમ બરાબર 1000
गुण्या कप्पा અને છેદમાં શું કરી દઈએ મોલારિટી। તો બરાબર મને શું મળશે તો 1000 ગુણ્યા કપ્પા मतलब વાહકતા એસિડિક એસિડની વાહકતા કેટલી 4.95 ગુણ્યા 10⁻5 તો કેટલા કરી નાખશું 4.95 ગુણ્યા 10⁻5 અને છેદમાં મોલારિટી પાછી તો 0.001028 તો કેટલા થઈ જશે 0.001028 तो बराबर मने केटला मळशे लेमडा डिग्री एम जोजो कैलक्युलेटर पर जवुं पड़शे ने तो 1000 गुण्या 4.95 भाग्या 0.001028 48 15 175 बहुत मोटी संख्या मिली शू मळ्युं 48 15 175 અને ગુણ્યા કેટલા છે 10⁻5 तो बराबर કેટલા લખી નાખું તો 1 2 3 4 5 તો આટલા કરી નાખું 48.15 बराबर ने सीमेंस सेंटीमीटर स्क्वेर मोल इनवर्स देयरफॉर आपने आ शू मळ्युं लेमडा एम मळी गयुं। तो ध्यान रखो हजी तो आपने एक वस्तु मळी है लेमडा एम। हवे शू करीशुं लेमडा एम मळशे एटले एना परथी शू शोधीशुं आल्फा शोधीशुं। तो बीजा स्टेप में शू करिए वियोजनंश आल्फा शोधीए तो सूत्र शू है तो आल्फा बराबर लेमडा एम छेदमा लेमडा डिग्री एम तो आ केटला छे 48.15 અને છેદમાં લેમડા ડિગ્રી એમ કેટલું છે 390.5 तो बराबर 0.1233 0.1233 बराबर आज 0.1233 है ए मने शू मळ्युं तो आल्फा मळ्युं। तो हवे वियोजन अचळांक आल्फा स्क्वेर सी छेदमां 1 माइनस आल्फा तो हवे वियोजन अचळांक शोधीए तो वियोजन अचळांक सूत्र शू छे के आल्फा बराबर आल्फा स्क्वेर सी छेदमा 1 माइनस आल्फा। एक काम करूं आने नीचे लेतो जाऊं तो जो हवे अहींया कने किंमत मूकीए तो आल्फा केटलो मळ्यो 0.1233 तो 0.1233 तो आपणे शुं करी नाखशुं वर्ग गुण्या सी सांद्रता केटली छे तो 0.001028 तो ये मूकी दीए छेदमां 1 माइनस पाछा 0.1233 तो जो पहला है ने आनु याद राखी लीए 1 माइनस 0.1233 1 माइनस 0.1233 केटला मळे छे 0.8767 आ याद राखवा माटे એટલે શું ફટાફટ સીધી નીચે નાની જ ગણતરી કરી નાખીએ તો 0.1233 ગુણ્યા 0.1233 गुण्या 0.001028
અને ભાગ્યા આ આપણને કેટલા મળે છે 0.8767 તો 0.8767 બરાબર મને મળશે 1.78 બરાબર અને આ e⁻⁵ મતલબ 10 ની માઇનસ કેટલી ઘાત છે 5 ઘાત છે તો ધેરફોર કે આલ્ફા બરાબર મને મળશે 1.78 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત અહીંયા મારે મોલ પ્રતિ લીટર લખવું એટલે લખી શકું છું કારણ કે આલ્ફાના અચળાંક એકમ નહીં પણ સાંદ્રતાને તો એકમ હોય ને બરાબર ઘણી વખત એકમ આમાં બુકની અંદર લખતા પણ નથી હોતા પણ આપણે લખવા હોય લખી શકીએ તો આ આપણને શું મળ્યો કે આલ્ફા બરાબર એટલે આખો ટ્રેક આપણે ઊંધેથી નક્કી કર્યો આ દાખલાનો કે આલ્ફામાં કોની જરૂર હતી તો આલ્ફાની જરૂર હતી સીની જરૂર હતી સી આપેલા હતા આલ્ફા શોધ્યા આલ્ફા માટે પાછી કોની જરૂર પડી તો લેમડા એમ આપેલા નથી લેમડા ડિગ્રી એમ આપેલા હતા તો લેમડા એમ શોધ્યા તો અહીંથી પછી આમ આપણે ઊંધેથી ગયા એ જ રીતે અહીંયા જુઓ આ લખાણ સંબંધી પ્રશ્ન 9 છે આજે હતો એ ઉદાહરણનો 9મો હતો હવે આ લખાણ સંબંધીનો 9મો જુઓ શું કહે છે 0.025 મોલ પ્રતિ લીટર મિથેનોઇક એસિડની મોલર વાહકતા 46.1 સિમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ છે તો વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણો તો અહીંયા કને જો તમને સીધો ઉલ્લેખ કરીને આપી દીધેલો છે કે પહેલા તમે વિયોજન અંશ ગણો આલ્ફા અને પછી વિયોજન અચળાંક ગણો મતલબ શું ગણો કે આલ્ફા તો પહેલું આપણે શું કહી દઈએ નંબર 1 વિયોજન અંશ આલ્ફા બરાબર લેમડા એમ છેદમાં લેમડા ડિગ્રી એમ તો બરાબર કેટલા થઈ જશે તો લેમડા એમ કેટલા છે મિથેનોઇક એસિડની મોલર વાહકતા 46.1 હવે જો લખાણ સંબંધી 3.9 જુઓ શું કહે છે 0.025 મોલ પ્રતિ લીટર મિથેનોઇક એસિડની મોલર વાહકતા 46.1 સિમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ છે જો વિયોજન અંશ છે તો વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણો બે વસ્તુ ગણવાની છે એક વિયોજન અંશ અને બીજો વિયોજન અચળાંક લેમડા ડિગ્રી H+ અને લેમડા ડિગ્રી HCOO- મતલબ મિથેનોઇટ આયન અને H+ ની મોલર વાહકતા પાછી સીમિત મોલર વાહકતા પાછી આપેલી છે તો પહેલા શું શોધીએ વિયોજન અંશ શોધીએ તો જુઓ નંબર 1 વિયોજન અંશ આલ્ફા બરાબર આપણી જોડે સૂત્ર શું છે લેમડા એમ છેદમાં લેમડા ડિગ્રી એમ જ્યાં લેમડા એમ આપણને આપેલા છે કેટલા 46.1 સિમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ પણ જો લેમડા ડિગ્રી એમ સીધા નથી આપ્યા લેમડા ડિગ્રી એમ સીધા આપેલા નથી કોના તો મિથેનોઇક એસિડના તો જો હું આમ લખું છું CH3COOH પણ બંને આયનોના સરવાળા જેટલું થાય તો લેમડા ડિગ્રી HCOO- વત્તા લેમડા ડિગ્રી શું થશે H+ થશે તો બરાબર કેટલા તો HCOO- કેટલા આપેલા છે 54.6 અને વત્તા આ કેટલા આપેલા 349.6 તો આ મને કેટલા મળશે 54.6 વત્તા 349.6 તો 404.2 મળશે હા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ હવે જોજો તો ધેરફોર આલ્ફા બરાબર શું થાય તો લેમડા એમ આપેલા હતા કેટલા 46.1
અને છેદમાં કેટલા થયા 404.2. તો ધેરફોર આપણને જે આલ્ફાની વેલ્યુ મળશે ભાગ્યા 404.2 0.1140. આ એક વસ્તુ મળ્યું આપણને, શું? આલ્ફા. વિયોજન અંશ. અને બીજું શું શોધવાનું પૂછ્યું છે? વિયોજન અચળાંક. તો એનું સૂત્ર પણ છે આપણી જોડે કે આલ્ફા બરાબર આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા. તો આલ્ફા કેટલા મળ્યા છે? 0.114 નો વર્ગ અને સી જે છે કેટલા આપ્યા છે? તો 0.025 મોલ પ્રતિ લીટર. અને 1 માઇનસ આલ્ફા તો આલ્ફા કેટલા છે? તો 0.114 એનો વર્ગ. સી કેટલા આપેલા છે? તો 0.025 મોલ પ્રતિ લીટર. તો મૂકી દઈએ 0.025 છેદમાં પાછા 1 માઇનસ 0.114. તો 1 માઇનસ 0.114 બરાબર આપણને મળે છે 0.886. હવે આ કેટલા થઈ જશે? તો જોજો 0.114 ગુણ્યા 0.114 ગુણ્યા 0.025 અને ભાગ્યા 0.886. તો 3.66 અથવા 67 ગુણ્યા 10⁻⁴. તો ધેરફોર કે આલ્ફા બરાબર 3.67 ગુણ્યા 10⁻⁴. તો આ આપણને વિયોજન અચળાંક મળ્યો મિથેનોઇક એસિડના દ્રાવણનો. ક્લિયર?